છે બ્રોકરેજ હાઉસીસના જી ખાસ કરીને સૌથી પહેલાં ટેલિકોમ અને ઇન્ડસ ટાવર જે ફોકસમાં છે તેના પર નજર કરી લઈએ તો સિટીનો એક રિપોર્ટ આવ્યો છે ઇન્ડસ ટાવર માટે બાય કોલ તેમણે આપ્યો છે ₹500 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે આ એજીઆર પિટિશન રદ થતાં વોડાફોન આઈડિયાના કેશ ફ્લો પર તત્કાલ અસર આપણને નહીં જોવા મળે. સાથે જ ટૂંકા ગાળે સ્ટોકના સેન્ટિમેન્ટ આપણને થોડા નબળા રહી શકે છે, પણ દરેક ઘટાડે ખરીદારીની તક તેઓ ઇન્ડસ ટાવર માટે આપતા દેખાઈ રહ્યા છે. એને કારણે એક રિપોર્ટ જે પોઝિટિવ આવતો દેખાય છે, સ્ટોકમાં પણ પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. ઓવરઓલ ટેલિકોમ સેક્ટર પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે ટેરિફ હાઇક બાદ પણ મોટો ઘટાડો જે છે તે કંપનીઓમાં નથી જોવા મળતો દેખાવ, અને ખાસ કરીને BSNL જે છે તેને સૌથી વધુ ફાયદો થયો છે. રિલાયન્સ જીઓ અને ભારતીય એરટેલ માટે તેઓ પોઝિટિવ રહેતા દેખાયા છે. જેફરીઝનો પણ ટેલિકોમ સેક્ટર માટે રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે જુલાઈમાં જે કંપનીઓના એક્ટિવ સબસ્ક્રિપ્શન ઘટ્યા છે તેની થોડી ઘણી અસર આપણને જોવા મળી શકે છે, પણ ટેરિફ બાદ ખાસ કરીને સિમ કન્સોલિડેશન જે જોવા મળ્યું છે ત્યારબાદ સબસ્ક્રાઇબર જે છે તે ઘટ્યા છે. તેમ છતાં BSNL અને MTNLને ઓછા ટેરિફથી ઘણો ફાયદો થતો જોવા મળશે. સાથે જ અંબર એન્ટરપ્રાઇઝિસની વાત કરી લઈએ તો અહીંયા જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમના તરફથી કરવામાં આવ્યો છે. લક્ષ્યાંક ₹5,200 પ્રતિ શેરના તેમણે અંબર એન્ટરપ્રાઇઝ પર કર્યા છે. મજબૂત Q1 જે છે સમર જે રહેતું દેખાયું છે એને કારણે સ્થાનિક એસી ઇન્ડસ્ટ્રીઝને ખાસ કરીને ફાયદો તેઓ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2025 સુધી સ્થાનિક એસી ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 30% સુધીનો ગ્રોથ પણ જોવા મળી શકે છે. અને મોબિલિટી ઓર્ડર બુકની વાત કરીએ તો લગભગ 20.7 મિલિયન પર રહેતી દેખાય છે, અને મજબૂત ઓર્ડર બુક જે છે તે કંપનીની છે, એને કારણે એક પોઝિટિવ રિપોર્ટ અંબર એન્ટરપ્રાઇઝ પર તેમણે આપ્યો છે. અમી ઓર્ગેનિક્સની વાત કરી લઈએ તો અહીંયા JM ફાઇનાન્શિયલ તરફથી રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક ₹1,945 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. અને છેલ્લે શ્યામ મેટાલિક્સની વાત કરી લઈએ તો અહીંયા IIFLનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક તેમણે વધાર્યા છે અને વધારીને લક્ષ્યાંક જે છે ₹1,104 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને ચાંદની આ સેક્ટર અને સ્ટોક જેના પર ફોકસ રહેશે, તો ખાસ કરીને ટેલિકોમ સેક્ટર આજે પણ નજરમાં રાખવાનું રહેશે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર